તો રાજકોટમાં રમકડાની પેઢી પર જીએસટીના દરોડા યાજ્ઞિક રોડ પર આવેલ સિમંદર ટોયઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। શોરૂમ ગોડાઉન માળી કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી। હિસાબી સહિતની ચકાસણી કરવામાં આવી હતી। રમકડાના વેપારીએ કરચોરી કરતા તપાસ આદરી છે। જીએસટી વિભાગે મોડી રાત સુધી આ કાર્યવાહી કરી હતી। જીએસટી વિભાગે 6 દુકાનો અને 1 દિવસ માટે કરી સીલ। રાજકોટમાં રમકડાની પેઢી ઉપર સ્ટેટ જીએસટી જે છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યાજ્ઞિક રોડ ખાતે આવેલા સિમંદર ટોયઝના છે કે જેમની 6 જેટલી દુકાનો હાલ 1 દિવસીય પૂરતી સીલ કરવામાં આવી છે કે ગઈકાલે મોડી રાત્રે સુધી તમામ હિસાબો જે છે તેમની ચકાસણી કરવામાં આવી રહી હતી અને આજે પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે અને તેમના માલિકો આવ્યા બાદ અને જીએસટીની ટીમ જે અહીંયા આવ્યા બાદ જે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવશે। યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉનમાં મળી કુલ 6 જેટલા સ્થળોએ તપાસ જે છે તે સ્ટેટ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે। હિસાબી સાહિત્ય જે છે તેમની ચકાસણી કરવામાં આવી રહી છે। રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી બાતમીના આધારે સ્ટેટ જીએસટી છે તેમના દ્વારા કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।